हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું મેંગોમાંથી ફ્રૂટી બનાવીશું। તો અહીંયા બે પાકલ મેંગો લીધી છે અને એક કાચી કેરી લીધી છે। તો જે ફ્રૂટી આપણે પીતા હોઈએ છીએ ત્યારે એ ખાટી હોય છે, ખાટી મીઠી, એટલે આપણે કાચી કેરી પણ એડ કરીશું। અહીંયા મેં 1 કિલો કેરી લીધી છે અને તમે ખટાશ માટે તમે 1 કેરી એડ કરી શકો છો અને લીંબુ છે તેને પણ અથવા વિનેગર આપણે એડ કરી અને ફ્રૂટી બનાવીશું। તો કેરી છે તે તમારે મીઠી લેવાની છે। અહીંયા કેરી છે આપણે રાજાપુરી છે, તો આ કેરી એકદમ મીઠી હોય છે અને સરસ હોય છે। તમારે જેમ ગળપણ હશે એમ કેરી આપણે ખાંડ ઓછી એડ કરીશું અને આ ફ્રૂટી બનાવી એકદમ ઇઝીલી અને સાવ સહેલી છે। બહાર કરતાં પણ ઘરે સસ્તી અને સારી બને છે। બાળકો પીવે તો પણ તેને કોઈ પણ જાતની કોઈ અસર કરતી નથી, એટલે આ ઘરે બનાવી એકદમ ઇઝીલી અને સહેલી છે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું। તો અહીંયા આપણે કેરી એકદમ સરસ એવી છાલ નીકળી ગઈ છે। આપણે 2 રીતે કેરી કટ કરીશું અને અહીંયા મેં છાલ કાઢી અને તેના પીસ કરી લઈશું નાના નાના। અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ તમારા ગ્રુપમાં શેર કરજો। તો આ રીતે આપણે કેરી છે તે પાકલ કેરી છે પણ મીઠી હોય છે। આ કેરી એકદમ એટલે મીઠી હોય એવી તમારે કેરી લેવાની છે અને આ કેરીમાં રૂછડા ને બહુ હોતા નથી, એટલે આવી કેરી આપણે પસંદ કરવાની છે। એટલે ફ્રૂટી એકદમ સારી એવી અને ટેસ્ટી એવી બનશે તમારી। અત્યારે માર્કેટમાં ખૂબ સરસ પાકલ કેરી આવી ગઈ છે અને તમે ફ્રૂટી ઇઝીલીથી બનાવી શકો છો। આ રીતે આપણે બીજી રીતે કટ કરીશું। આપણે છાલ કાઢી નથી આ કેરીની અને આ રીતે ચપ્પુની મદદથી આપણે પીસ કરી લઈશું। ફ્રૂટી બનાવી એકદમ ઇઝીલી છે, તમે જોઈ શકો છો। આ રીતે કરશો એટલે બધા પીસ છે તે ચમચીની મદદથી નીકળી જશે। તો આ રીતે આપણે બધા પલ્સ છે અંદરનો ભાગ તે આપણે કાઢી લઈશું અને એકદમ સરસ એવી ફ્રૂટી આપણી જલ્દી બની જશે। ફ્રૂટી બહાર કરતાં ઘરે એકદમ ઇઝીલી અને સારી રીતે મળી જાય છે। હવે આપણે કાચી કેરી એડ કરીશું અને એના એકદમ પતલા પીસ કરીશું, કેમ કે પાકલ કેરી છે તે જલ્દી મિક્સર જારમાં ફરી જશે અને કાચી કેરીના ટુકડા આવશે। એટલે આ રીતે આપણે પતલા એવી લાંબી સ્લાઇડમાં આપણે કટ કરીશું તો આપણું જે મિક્સ થઈ જશે આપણી કેરી સાથે। તો આ રીતે આપણે કાચી કેરી પણ કાપી લેશું, કેમ કે ફ્રૂટી ખાટી મીઠી હોય છે। તેમાં એક કાચી કેરી પણ આપણે એડ કરીશું। કાચી કેરી નાખવાથી આપણી ફ્રૂટી ટેસ્ટી અને સારી એવી બને છે। તો આ રીતે આપણે પતલી સ્લાઇડમાં કાપી અને એડ કરી દઈશું। તો આ વિડીયો થોડોક એવો લાંબો થશે પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે ટિપ્સ કરીશું નહીં। તો હવે આપણી કેરી મીઠી છે એટલે અહીંયા કિલો કેરી સામે આપણે 1 કપ એટલે કે 200 ગ્રામ જેવી આપણે ખાંડ લીધી છે। તમારી કેરી જેવી ખાટી કે ગળી હોય એની ઉપર તમારી ખાંડ છે તે બેલેન્સ કરે છે। તો અહીંયા મેં 1 કપ એટલે કે 200 ગ્રામ જેવી ખાંડ લીધી છે અને તેમાં આપણે પાણી એડ કરીશું નહીં, કેમ કે જે કેરી છે તેમાં પાણીનો ભાગ થોડોક હોય છે, એટલે આપણે પલ્સ કરી લઈશું મિક્સર જારમાં। તો તમે જોઈ શકો છો આપણી જે કેરીનો આ રીતે પલ્સ થઈ ગયો છે અને એકદમ ઘટ છે, એટલે એને થોડોક એવો આપણે પાતળો કરીશું। તો હવે અહીંયા મેં સ્ટીલની કઢાઈ લીધી છે, તેમાં આપણે એડ કરી દઈશું અને એમાં થોડુંક એવું પાણી નાખીશું, અડધો કપ જેવું, એટલે આપણી જે
ફ્રૂટી બનાવી છે તેનું પલ્સ પાતળું કરીશું અને 1 લીંબુ એડ કરીશું. તમારી પાસે વિનેગાર હોય તો પણ તમે એડ કરી શકો. વિનેગાર ન હોય તો તમે લીંબુ પણ અહીંયા એડ કરી શકો છો. અને કલર થોડોક તમારે આછો લાગતો હોય તો તમે જે ફ્રૂટ કલર છે તેને પણ એડ કરી શકો છો. પણ અહીં આપણી કેરી એકદમ સરસ એવી પીળી અને સરસ એવી છે એટલે અહીં આપણે ફ્રૂટ કલરનો એડ આપણે કરતા નથી. તમે જોઈ શકો છો મિક્સ થઈ જાય એટલે એકદમ સરસ આપણો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખી છે અને આ રીતે આપણે 2 થી 3 મિનિટ આપણે હલાવશું એટલે આ જે આપણું ફ્રૂટી છે તે બની અને એકદમ સરસ એવી રેડી થઈ જશે. અને તમે જોઈ શકો છો તેમાં શાઇનિંગ પણ આવવા લાગી છે કેમ કે ખાંડ આપણે એડ કરી છે. એકદમ સરસ એવી શાઇનિંગ અને થોડીક થીક એવી લાગે એટલે આપણે એને ગેસની આંચ બંધ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો થોડીક એવી ફ્રૂટી છે તે પાતળી થવા લાગી છે અને એકદમ સરસ એવી થોડીક બળશે પાણી એટલે જાડી પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો ફ્રૂટી બની અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરીશું. આ રીતની એની થિકનેસ હોવી જોઈએ અને ચમક પણ એટલી સરસ આવી ગઈ છે, શાઇનિંગ. તો આપણે નીચે ઉતારી લઈશું અને એને ઠંડી થવા દઈશું. આ જે ફ્રૂટી છે તે ઠંડી થઈ જશે એટલે આપણે એક તપેલીમાં એડ કરીશું. તેમાં 10 થી 15 મિનિટ સુધી આપણે હાથે અટકી શકાય ત્યાં સુધી આપણે ઠંડી થવા દઈશું. હવે આપણું જે ફ્રૂટી બની એને રેડી થઈ ગઈ છે. તેનો પલ્સ છે તેને આપણે એક બોટલમાં ભરી લઈશું અને 1 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. અને 6 મહિના સુધી પણ તમે કોઈ બીબ હોય બરફનું જે મોલ્ડ હોય તેમાં આ રીતે ઢાળી અને તમે એના પીસ કરી અને પાઇપિંગ બેગમાં એરટાઇટ પાઇપિંગ બેગમાં તમે ભરી અને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો રેફ્રિજરેટરમાં. તો હવે આપણી ફ્રૂટી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરવા માટે આપણે 2 ગ્લાસ એડ રાખીશું અને એમાં આપણે 4 થી 5 ચમચા જેટલું આપણે જે ફ્રૂટી બનાવી છે તેને એડ કરીશું અને હવે એને આપણે બનાવી લઈશું. અહીંયા મેં બરફ અગાઉ નાખી દીધું છે અને ઠંડુ પાણી હોય તો તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો. ફ્રૂટી એકદમ સરસ એવી બની અને એકદમ તમે જોઈ શકો છો બહાર મળે તેવી આપણી ફ્રૂટી બની અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગ્લાસમાં એડ કરીશું. તમે જોતાં જ પીવાનું મન થાય એવી આપણી ફ્રૂટી બની અને રેડી થઈ ગઈ છે. બધા બાળકોથી લઈ અને મોટાને પણ આ ફ્રૂટી ભાવતી હોય છે એટલે બાળકોને વધારે ભાવતી હોય છે. તો આ ઘરે બનાવજો તો એકદમ સહેલી મળે છે અને માર્કેટમાં અત્યારે મેંગો એટલે કે કેરી અત્યારે ગામમાં સરસ એવી માર્કેટમાં મળી જશે ઇઝીલી. તો હવે અમારી જો ફ્રૂટી બની અને રેડી થઈ ગઈ છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે. થેન્ક યુ.